એ આ તેલમાંથી બનાવ્યું છે. તમે 400 રૂપિયાની આ પ્રોડક્ટ 400 રૂપિયાની પ્રોડક્ટ બજારમાં તમે ખાવ ને એટલી તો આરસીએમ ના 1 લીટરમાં કુદરતી રીતે ઔષધિ પડેલી છે. હેલો, આ ઔષધિ શું કામ કરે છે? નંબર 1 આપણા દેશની અંદર જો એક વાત કડવી લાગે માફ કરજો, તમે ને હું આપણે માનીએ છીએ અમે જાગૃત છીએ, પૈસા કમાવામાં જરૂર ભારત દેશ જાગૃત છે, આરોગ્યના બાબતમાં આપણે જાગૃત નથી સાહેબ, અને આપણો દેશ જ જાગૃત નથી ગવર્નમેન્ટ, હું બધાની વાત કરું છું સાહેબ, કોઈ જાગૃત નથી. હું રિઝલ્ટ બતાવી દઉં. આ દેશની સૌથી મોટી બીમારીનું કારણ હોય તો કોલેસ્ટ્રોલ છે. હમણાં એક રિપોર્ટ તાજો આવ્યો છે, અમેરિકાનું રિસર્ચ એવું કે છેલ્લા 26 વર્ષની અંદર અમેરિકાએ હાર્ટ એટેક ઉપર એટલો કંટ્રોલ કર્યો, હાર્ટ એટેક થી એટલી બધી બચાવવાની કોશિશ કરી દેશને કે છેલ્લા 26 વર્ષમાં 40% હાર્ટ એટેકની મૃત્યુ ઘટાડ્યું. કેટલા ટકા? અને ભારત વાળાએ એટલી મહેનત કરી કે 34% વધારો કર્યો. તાલી પાડો એમાં. આપણે જાગૃત છીએ. 26 વર્ષમાં 34% મોત વધારે કરી, છતાંય આપણે હોશિયાર છીએ. હું પેલા બહુ હોશિયાર હતો, આરસીએમ નહોતો કરતો ને, બહુ હોશિયાર હતો. એટલી બધી ખબર પડતી હતી કે આરસીએમ વાળાને ગાયો દેતો હતો. નીકળી પડ્યા છો, આમ છે તેમ છે, પણ જેવી ટ્રેનિંગ લીધી તે ખબર પડી સાલી મૂછું જ કાઢ નાખી કે આપણને કાંઈ ખબર નથી. ત્યારથી મૂછું જ નથી રાખતો. અભિમાન હતું, ઓગળી ગયું બધું, કાંઈ નથી ખબર પડતી, કાંઈ નહીં. બાંભા જેવો હતો, બાંભા જેવો. પછી ખબર પડી, અહીંયા આવ્યા પછી ખબર પડી. હોશિયાર હોત તો 53 વર્ષની ઉંમરમાં મેં મારી માનો ગુમાવ્યો જેને ચામડીનું કેન્સર થઈ ગયું. હું હોશિયાર હોત તો મારી નાની ઉંમરમાં બેન 2.5 વર્ષનો છોકરો મૂકીને લીવરના કેન્સરમાં મરી ગઈ. જો હું હોશિયાર હોત તો મેં બચાવી લીધી હોત. હેલો, અને સાહેબ જ્યાંથી આરસીએમ માં આવ્યો છો, આરસીએમ ની સિસ્ટમ ને સમજો, આના પ્રોડક્ટ ની તાકાત ને સમજો, આની ટ્રેનિંગો લીધી, આ વિજ્ઞાન ને સમજાયું. આજે ગાડા પાગલ કૂતરાની જેમ આજે ફરું છું ભારતમાં કે કોઈની માં અને બેન બચી જાય. બિલકુલ મજાકનો ટાઈમ નથી ભાઈ. બહુ લોકો કે આવી તો બહુ આવીને ગઈ. હા, અરે ટીસી છાબડાને ધંધો જ કરવો હોત તો શું કામે આ એકનું તેલ વેચત? શું કામે આ એક જ તેલ? આ દેશમાં મગફળીનું તેલ લોકો ખાય છે. ધંધો જ કરવો હોત તો મગફળીનું તેલ વેચી શકતા હતા, એને ધંધો જ કરવો તો મકાઈનું વેચી શકતા હતા, એને ધંધો જ કરવો તો કપાસિયાનું વેચી શકતા હતા, એને ધંધો જ કરવો તો સૂર્યમુખી વેચી શકતા હતા, એને ધંધો જ કરવો તો સોયાબીન વેચતા હતા, એને ધંધો જ કરવો હોત તો ઓલિવ ઓઇલ વેચી શકતા હતા. એક વખત આ મૂર્ખાએ ત્યાં જઈને રિક્વેસ્ટ કરી કે મારો કાઠિયાવાડ છે ને સિંગ તેલમાં બહુ માને છે, ટીસીજી તમે એકવાર એ તેલ લાવી દો ના. ત્યારે મને એને કીધું તું કે દિનેશ, દુનિયાની કોઈ પણ લેબોરેટરીમાં જતો રહે, તને જેટલું શ્રેષ્ઠ તેલ જગતમાં લાગતું હોય અને બીજા પણ એવું કહેતા હોય કે અમારી પાસે સારું તેલ છે, તું લઈ આવ, અને આ તેલથી કોઈ વિજ્ઞાન સાબિત કરી દે કે 1% શ્રેષ્ઠ આ જગતમાં તેલ છે, તે દિવસે આરસીમાં હું લાવી દઈશ. હેલો, અને જ્યાં સુધી આનાથી શ્રેષ્ઠ કોઈ તેલ નહીં આવે ત્યાં સુધી આરસીએમમાં નહીં આવે. કારણ મારે ધંધો કરવા માટે મેં આ નથી ખોલ્યું તો હું સિગરેટ ને બીડી તમાકુ વેચતો છોડાવું શા માટે? હેલો, તેથી મગજમાં જો કઈ હોય તો પ્લીઝ, આ મિશન છે, આ આંદોલન છે, આ સ્વાસ્થ્ય રક્ષાનું આંદોલન છે. બાકી ભગવાનની કૃપાથી બધું જ છે, કોઈ કમી નથી. જે કે ભાઈની કમી નથી, બધાને ખબર છે. પણ અમારા જેવા પાગલો છે ને ખબર નહીં ભૂસું ભરાઈ ગયું છે, ભૂસું ભરાઈ ગયું છે. અને આ અમે શું, તમે શું માનો છો? અહીંયા વાતો થશે તમે અપનાવી લેશો એમ, અને એનાથી અમે નિરાશ થતા નથી. શું કામ? કારણ કે અમે ભગવાનના સિદ્ધાંતોને સમજવાની કોશિશ કરીએ છીએ. ભગવાને ખાલી એટલો જ હક આપ્યો છે, કર્મણ્ય વાતિકાર હસ્તે મા ફલેશું કદાચ ન. અમે તો ખાલી વાત મૂકવા. કોઈ એમ કેતો દિનેશભાઈ તમે સરસ, મને ઘણા બહાર નીકળીને કે તમારે જોરદાર તમે ઉપદેશ આપ્યો. બિલકુલ નહીં સાહેબ, હું ક્યારેય ઉપદેશક નથી, ક્યારેય નહીં. હું તો સંદેશ વાહક છું. મને જે ટ્રેનિંગો લીધી, જે સંદેશો મળ્યો છે, હું તો સંદેશો આપવા આવ્યો છું. તમારે સ્વીકારો કે ન સ્વીકારો એ તમારી મરજીની વાત છે. હેલો, હું તો સંદેશ વાહક છું, હું ક્યારેય ઉપદેશક નથી. હું તો ખાલી કહેવા આવ્યો છું કે આનાથી બચી શકાય, આપણી આવનારી પેઢીને બચાવી શકાય તેમ છે, અને બચાવવી પડે એમ છે. એ વાત હવે કરવા જઈ રહ્યો છું. આ તેલ શા માટે? ઘણા લોકો કપાસિયાનું તેલ ખાતા હશે, ખાવ છો, પણ આપણને ખબર નથી એની અંદર શું છે.
પણ આ તેલના ગુણ પેલા તમને કહી દઉં, પછી કહીશ હું કપાસિયા વિશે થોડીક વાત. લગભગ તો નહીં કહું, પણ તમારે જાણવી હોય તો મને કહેજો. હે ને? આ તેલમાં ઓરિજિનલ છે. ઓરિજિનલ શું કામ કરે છે? આપણા દેશને 40% મોત આપનારું કોલેસ્ટ્રોલ છે ને, એ ખરાબ કોલેસ્ટ્રોલ ને સાફ કરવાનું કામ કરે છે આમાં રહેલું ઓરિજિનલ. નંબર 2, આજ બીપી, ખાસ કરીને મહિલાઓમાં બીપી ની સમસ્યા બહુ વધતી જાય છે. બીપી ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે ઓરિજિનલ. નંબર 3, આપણા દેશની અંદર 25% સુગરની બીમારી છે, ગુજરાત એમાં ટોપ ઉપર છે. એ સુગરની બીમારીથી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારે છે આની અંદર રહેલું ઓરિજિનલ. નંબર 4, આપણું કોઈ પણ ડોક્ટર પાસે બેસજો, એક સારો ડોક્ટર એવું કહેશે કે જેનું લીવર 100% સારું હોય અને દુનિયાનો કોઈ પણ રોગ, ગંભીર બીમારી થઈ ન શકે, થાય તો જલ્દી સારી થઈ જાય, એ લીવરને રિપેર કરવાનું કામ કરે છે આમાં રહેલું ઓરિજિનલ. નંબર 5, જે લોકોને ગેસ, એસિડિટી, ઓડકારની સમસ્યા છે એને ખતમ કરે છે ઓરિજિનલ. મેનોપોઝની અવસ્થામાં સ્ત્રીઓને માસિક સાયકલ બંધ થાય ત્યારે જે સમસ્યાઓ પેદા થાય છે એનું સોલ્યુશન કરે છે આની અંદર રહેલું ઓરિજિનલ. આજ સ્કિનના પ્રોબ્લેમ, ચામડીના પ્રોબ્લેમ દુનિયામાં ખૂબ વધ્યા છે, એને કંટ્રોલ કરવાનું કામ કરે છે ઓરિજિનલ. માથામાં, મગજમાં થતું ટ્યુમર, એનાથી બચાવવાનું કામ કરે, લોહી જામતું અટકાવવાનું કામ કરે છે ઓરિજિનલ. આ તત્વો આની અંદર છે. અને જેને ડોક્ટર એમ કહે છે કે થાઇરોઇડ થાય પણ જિંદગી પર દવા ખાવી પડે, થાઇરોઇડ ને 3 મહિનામાં એકદમ દવા વગરનો કરવાનું કામ કરે છે ઓરિજિનલ. આ તત્વો આ તેલની અંદર છે. એટલે આ તેલ આપણે આરસીએમ ની અંદર આ તેલ છે, આ એની ઔષધિ છે. જે લોકો તેલ ખાતા નથી, અને ઘણા લોકો તો એવું કહે છે હજી ડબ્બો ભર્યો છે, તો પ્લીઝ આ ઓમેગા તો ખાજો, સોરી ગામા ઓરિજિનલ તો ખાજો. એટલે તમે પોતાનું જે કઈ અંદર જામ્યું હશે કચરો સાફ કરવાનું, હૃદય સ્વસ્થ રાખવાનું કામ ચાલુ કરી દે. તો આ હતું. હવે કપાસ